Hi friends, today lecture 10, second chapter, English medium lecture. In last lecture, we have done want of factor I. When the solute is dissolved in solvent, at that time this solute are either associated or dissociated. Or want of factor I, તો શું થશે? There is no association or dissociation. તો અહીંયા એસોસિએશન થાય તો મોલિક્યુલર માસ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ડિસોસિએશન થાય તો મોલિક્યુલર માસ છે એ શું થશે? ડિક્રીઝ થશે. એના માટે આપણે વોન્ટ ઓફ ફેક્ટર છે આઈ છે એ આપણે કન્સિડર કર્યું હતું. એન્ડ વોન્ટ ઓફ ફેક્ટર આઈ ઇક્વલ ટુ નોર્મલ મોલિક્યુલર માસ અપોન કયું આવશે? એબનોર્મલ મોલિક્યુલર માસ. और सेकंड आप्યું છે वॉन्ट ऑफ फैक्टर आई इक्वल टू ऑब्जर्व कोलिगेटिव प्रॉपर्टीज अपॉन कैलक्युलेटेड कोलिगेटिव प्रॉपर्टीज. અને થર્ડ હતું આપણે ધ નંબર ઓફ મોલ્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ after association or dissociation divided by number of moles of particles of before association or dissociation. એ રીતે આપણે want of factor I છે ડિસાઇડ કરતા હતા. and want of factor I value is greater than 1 તો શું થશે? dissociation. I value is less than 1 તો શું થશે? association. and I equal to 1 then there is no association or dissociation. Clear? આટલું આપણે કર્યું હતું. હવે આજે આપણે ન્યુમેરિકલ્સ છે બધા કમ્પ્લીટ કરવાના છે. ટોટલ આપણે આ બધા કમ્પ્લીટ કરશું એટલે ઓલમોસ્ટ મોર દેન 100 ન્યુમેરિકલ્સ છે આપણે કરી નાખશું. બરાબર? એનસીઆરટીના એક્સરસાઇઝમાં 41 છે, ઇલસ્ટ્રેશન હોય, ઇન્ટેક્સ હોય, પાછળ આપણે ઓલ્ડ સિલેબસના છે એક્સરસાઇઝ અને ઇલસ્ટ્રેશન લીધા છે અને પ્લસ એમસીક્યુઝના ઘણા બધા થશે. તો અત્યારે જે એનસીઆરટીના ન્યુમેરિકલ્સ બાકી છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ. આમાં 4 ન્યુમેરિકલ્સ બહુ સરસ છે, થોડાક હાર્ડ છે પણ ખાસ ધ્યાન રાખજો એટલે આવડી જશે. એમાં આપણે એક કોન્સેપ્ટની જરૂર પડશે. તો દેટ વન ઇઝ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ ઓફ વીક એસિડ. આપણે આવી ગયું છે ઇક્વિલિબ્રિયમમાં. તો એવું છે સ્ટાર્ટિંગમાં થોડુંક રિવાઇઝ કરાવી દઉં છું. બરાબર? વીક એસિડ કયું લઈએ છીએ? CH3COOH. કઈ રીતે સ્પ્લિટ થશે? CH3COO માઇનસ પ્લસ H પોઝિટિવ. ફોરવર્ડ ડાયરેક્શન રિએક્શન. પછી અહીંયા છે ઇક્વિલિબ્રિયમ થશે કારણ કે આ છે એ વીક એસિડ છે એટલે વીક ઇલેક્ટ્રોલાઇટ છે એનું આયોનાઇઝેશન છે એ કેવું થશે? લેસ થશે એટલે ઇક્વિલિબ્રિયમ ઇઝ એસ્ટાબ્લિશ. ઇનિશિયલ टाइम t इक्वल टू 0 तो आ કેટલા મોલ છે? 1 મોલ. પ્રોડક્ટ છે એ કેટલું થશે? 0 0. એટ ઇક્વિલિબ્રિયમ ટાઈમ t આપણે શું લેવાનું છે? એટ ઇક્વિલિબ્રિયમ આનું કોન્સન્ટ્રેશન છે ડિક્રીઝ થશે. ઇટ ઇઝ 1 માઇનસ આલ્ફા. પણ સી કોન્સન્ટ્રેશન હોય તો ઇન્ટુ શું લખાશે? સી. અહીંયા પ્રોડક્ટ ઓબ્ટેન થશે એટલે આલ્ફા આલ્ફા પણ કોન્સન્ટ્રેશન સી છે એટલે શું થશે? સી આલ્ફા. નાવ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એસિડ માટે છે વીક એસિડ માટે એટલે શું લખાશે? કે એ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ્સ. તો પ્રોડક્ટ્સ છે એની અંદર CH3COO નેગેટિવ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પોઝિટિવ. સ્ક્વેર બ્રેકેટ છે એ શું ઇન્ડિકેટ કરે છે આપણને? કોન્સન્ટ્રેશન અપોન કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ CH3COOH. વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો કે એ સી આલ્ફા अपॉन सी इंटू 1 माइनस आल्फा. सी कैंसल थी जासे तो के ए इक्वल टू शू थी जासे? सी आल्फा स्क्वेर अपॉन 1 माइनस आल्फा. के इक्वल टू कई फॉर्म्युला था? सी आल्फा स्क्वेर अपॉन 1 माइनस आल्फा. ओके तो आ जाए छे आपने शू थी गયું के ए. આપણે આગળ આવું કર્યું હતું કે આને નિગ્લેક્ટ કરી નાખીએ તો કે ઇક્વલ ટુ શું થઈ જશે? સી આલ્ફા સ્ક્વેર. જો આપણે આગળનું કરીએ આ વીક ઇલેક્ટ્રોલાઇટ છે તો ચેન્જિંગ કોન્સન્ટ્રેશન નિગ્લિજિબલ છે તો આપણે આલ્ફાને અહીંયા કમ્પેરિઝનમાં નિગ્લેક્ટ કરીએ તો કે એ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર. કે એ અપોન સી ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર અને આલ્ફા ઇક્વલ ટુ રૂટ કે એ અપોન સી. ક્લિયર? તો આ જે છે આપણે ઇક્વિલિબ્રિયમના સ્ટેપ છે. હવે આપણે આને આ પૂછે છે કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓફ એસિડ
તો એસિડનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ કે છે આપણે ફાઇન્ડ કરવાનો હોય તો આ રીતે છે એના ઇક્વેશનની અંદર વેલ્યુ છે આપણે સબસ્ટિટ્યુટ કરવી પડશે. ક્લિયર? આ ઇક્વિલિબ્રિયમનું વન સ્ટેપ છે આપણે આવશે ન્યુમેરિકલ્સમાં. ખાસ ધ્યાન રાખજો અત્યારે જે કરાવું છું 4 ન્યુમેરિકલ્સ છે આઈએમપી છે બરાબર. ખાસ ધ્યાન રાખજો ને મારી સાથે કેલ્ક્યુલેટ કરતા જજો. કોમ્પિટિટિવમાં ડાયરેક્ટ આ પૂછાઈ ગયેલા ન્યુમેરિકલ્સ છે આમાંથી બે, ખાલી ઓપ્શન બનાવી નાખ્યા એ લોકોએ. 0.6 ml of acetic acid having density 1.06 gram per ml is dissolved in 1 liter of water. The depression in freezing point observed for this strength of the acid was 0.0205 degrees Celsius. Calculate the want-of factor and the dissociation constant of acid. Okay. તો ફર્સ્ટ છે આપણે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? વેઇટ ફાઇન્ડ કરવું પડશે. તો વેઇટ માટે NCERT એક્સરસાઇઝ ન્યુમેરિકલ છે. વેઇટ ફાઇન્ડ કરવું છે તો ડેન્સિટી ઇક્વલ ટુ શું થશે? માસ અપોન વોલ્યુમ. માસ ઇક્વલ ટુ શું થશે? D ઇન્ટુ V. સો માસ ઇક્વલ ટુ ડેન્સિટી છે આપણી પાસે કેટલી છે? 1.06 ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ કેટલું આપ્યું છે? 0.6 ml. માસ આપણને મળી ગયો. હવે મોલાલિટી ફાઇન્ડ કરીએ. મોલાલિટી M ઇક્વલ ટુ શું થશે? વેઇટ ઓફ સોલ્યુટ ઇન ગ્રામ્સ upon molecular mass of solute into weight of solvent in kg. ફોર્મ્યુલા બધી જ લર્ન હોવી જોઈએ હવે આપણને. મોલાલિટી ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુટ આપણે કેલ્ક્યુલેટ કર્યું 1.06 ઇન્ટુ 0.6 અપોન મોલિક્યુલર માસ. એસિટિક એસિડ છે એનું મોલિક્યુલર માસ કેટલું આવશે? 60 ઇન્ટુ વોટર છે એ કેટલું છે? 1 લીટર. 1 લીટર એટલે કેટલું થશે? 1 kg બીકોઝ વોટર ડેન્સિટી ઇઝ 1. તો 1 લીટર ઇક્વલ ટુ શું થશે? 1 kg. તો મોલાલિટી 1.06 આ 10⁻⁻1 એ ઉપર આવે 6 છે એ શું થઈ જશે? કેન્સલ. એટલે આ પોઈન્ટ ઉપર શિફ્ટ કરી નાખીએ 10⁻². તો મોલાલિટી ઇક્વલ ટુ 0.0106. ઓકે. હવે આપણને શું આપ્યું છે? ફ્રીઝિંગ પોઈન્ટ છે ધેટ વન ઇઝ ડિપ્રેશન ઇન ફ્રીઝિંગ પોઈન્ટ. તેના ઉપરથી I કેલ્ક્યુલેટ થશે. ડેલ્ટા TF ઇક્વલ ટુ I KF ઇન્ટુ M. ડેલ્ટા TF કેટલું આપ્યું છે? 0.0205. I આપણે ફાઇન્ડ કરવાનું છે. KF છે નો આપ્યું હોય ત્યારે કેટલું લઈ લેવાનું? 1.86. ઓકે. ફ્રીઝિંગ પોઈન્ટ માટે 1.86. મોલાલિટી કેટલી છે? 0.0106. સોલ્વ કરી નાખીએ તો આપણને I છે એ મળી જશે 1.039. રાઉન્ડ ફિગર કરી નાખીએ તો I ઇક્વલ ટુ 1.04. હવે આના ઉપરથી જે આલ્ફા ગોતી લેવાશે આપણે. તો આલ્ફા ઇક્વલ ટુ I-1 upon n-1. So alpha equal to I છે 1.04 minus 1. n એટલે number of dissociate particles. આપણી પાસે કયું છે? acetic acid CH3COOH. કઈ રીતે સ્પ્લિટ થયું હોય? CH3COO નેગેટિવ પ્લસ H પોઝિટિવ. તો કેટલા પાર્ટિકલ્સ છે? 2 minus 1. So alpha equal to 0.04. આલ્ફા મળી ગયું આપણને. હજી શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે આપણને? Ka ડિસોસિએશન કોન્સ્ટન્ટ ફોર એસિડ. તો આપણે કરીએ કેલ્ક્યુલેટ. આનું ઇક્વેશન ડિરાઈવ કરી નાખીએ. બોર્ડ એક્ઝામમાં હોય ત્યારે આપણે ઇક્વેશન છે થિયરીના માર્ક્સ હોય એના ન્યુમેરિકલ્સમાં સ્ટેપના તો આપણે ડિરાઈવ કરવાનું. અને કોમ્પિટિટિવ હોય MCQ હોય તો ડાયરેક્ટ જ ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી તે લઈ લેવાય. K ઇક્વલ ટુ C આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. અહીં આપણે ડિરાઈવ કરીએ. ટાઈમ t ઇક્વલ ટુ 0 આ 1 આ 0 0. ટાઈમ t ઇક્વલ ટુ t ત્યાં શું થયું હશે? ઇક્વિલિબ્રિયમ 1 માઇનસ અહીંયા 1 માઇનસ શું થશે? આલ્ફા ઇન્ટુ c. આ શું થશે? c આલ્ફા અને c આલ્ફા. Ka ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ્સ અપોન રિએક્ટન્સ c આલ્ફા c ઇન્ટુ 1 માઇનસ આલ્ફા. સો Ka ઇક્વલ ટુ c છે 1 ટાઈમ કેન્સલ થઈ જશે તો c આલ્ફા સ્ક્વેર
अपॉन 1 माइनस अल्फा। ओके, वैल्यू सब्स्टिट्यूट कर दिए, बे वैल्यू अपनी पास है के ए सी એટલે કોન્સન્ટ્રેશન કેટલું છે 0.0106, આલ્ફા આપણને કેટલું મળ્યું 0.04, તો અહીંયા 0.04 એનો શું આવશે સ્ક્વેર अपॉन 1 माइनस 0.04 के ए कर नाखो सॉल्व करिए એટલે के वैल्यू છે આપણને ઓબ્ટેન થશે 1.86 या 7 into 10 raised to minus 5 के ए। ओके, सिंपल ज है। फर्स्ट આપણે છે ડેન્સિટી ઉપરથી શું ફાઇન્ડ કરી લીધું માસ મળી ગયો, એના ઉપરથી શું ફાઇન્ડ આઉટ કર્યું મોલારિટી ઉપરથી વોન્ટ ઓફ ફેક્ટર આઈ ઉપરથી શું ફાઇન્ડ આઉટ કર્યું આલ્ફા મળી ગયો એટલે આપણે આનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ કે એ નું ઇક્વેશન सी अल्फा स्क्वेर अपॉन 1 माइनस अल्फा में वैल्यू सब्स्टिट्यूट कर दी है એટલે આપણને શું મળી જશે કે એ। ક્લિયર? લખી નાખો, લખો હોય તો જોઈ લ્યો એકવાર। બધા સ્ટેપ હું અત્યારે કરું છું, બરાબર, એટલે તમને આવડવું જ જોઈએ। અને આપણી જે મેથડ છે એનસીઈઆરટી કરતાં થોડીક શોર્ટ મેથડ હશે, બરાબર। 6 How many ml of 0.1 molar HCl are required to react completely with 1 gram mixture of Na2CO3 and NaHCO3? કોની સાથે રિએક્શન કરવાનું છે Na2CO3 and NaHCO3 containing equimolar amount of both। ઇક્વિમોલર કીધું છે, એ ખાસ રાખવાનું, વર્ડ ઉપર ધ્યાન રાખવાનું છે। બે આપણને કમ્પાઉન્ડ આપ્યા છે, વન કયું આપ્યું છે Na2CO3, સેકન્ડ કયું આપ્યું છે NaHCO3, સોડિયમ કાર્બોનેટ અને કયું આવશે સોડિયમ બાયકાર્બોનેટ। હવે બે છે એના માટે આપણે મોલ્સ લઈએ, નંબર ઓફ મોલ્સ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલિક્યુલર માસ। આનું વેઇટ આપણે સપોઝ x લઈએ અને Na2CO3 છે એનું આપણે મોલિક્યુલર માસ છે કેલ્ક્યુલેટ કરીએ। સોડિયમ છે કેટલું થશે 23, પછી કાર્બન છે 12, ઓક્સિજન 16, કેલ્ક્યુલેટ કરીએ તો આપણને એનું મોલિક્યુલર માસ જે છે Na2CO3 નું છે કેટલું મળશે 106। આના મોલ્સ ટોટલ બેનું વેઇટ કેટલું આપ્યું છે 1 ગ્રામ, તો આ x લઈએ તો આ કેટલું થશે 1 માઇનસ x। જો ક્વેશ્ચનમાં બેનું છે માસ વેઇટ કેટલું આપ્યું છે 1 ગ્રામ, તો આ x, તો આ કેટલું થશે 1 માઇનસ x। આનું હવે આપણે છે કેલ્ક્યુલેટ કરીએ તો આ કેટલું આવે છે મોલિક્યુલર માસ 84। ઇક્વિમોલર કીધું છે એટલે બેના મોલ સેમ છે તો કમ્પેર કરી લેવાય x अपॉन 106 1 माइनस x अपॉन 84 લખાય આવું ઇક્વિમોલર કીધું છે એટલે। હવે આપણે અહીંયા સોલ્વ કરીએ તો આપણને x છે એ આપણને મળી જશે, તો x ઇક્વલ ટુ આપણને મળે છે 0.558 ગ્રામ અને આ કોનું વેઇટ મળ્યું Na2CO3 સોડિયમ બાયકાર્બોનેટનું, સોડિયમ કાર્બોનેટનું। 1 માઇનસ x means 1 minus 0.558 gram equal to 0.442 gram કોનું વેઇટ આવશે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ। તો બંનેનું આપણને વેઇટ છે મળી ગયું। હવે આપણે ફાઇન્ડ કરીએ આ જે બે છે કોની સાથે રિએક્ટ કરે છે HCl સાથે, ન્યુટ્રલાઇઝેશન રિએક્શન થશે એસિડ અને બેઝ, તો આપણે HCl સાથે છે એનું રિએક્શન છે કરવું પડશે। Na2CO3 प्लस 2 सोडियम એટલે 2 HCl આપણે લેવું પડશે, પ્રોડ્યુસ 2 NaCl પ્લસ H2O પ્લસ CO2। હવે ખાસ જોજો આનું મોલિક્યુલર માસ છે કેટલું છે 106 હોય ત્યારે આપણે HCl કેટલું યુઝ થાય છે હાઇડ્રોજન 1 ક્લોરીન 35.5 એટલે 36.5 અને ઇન્ટુ 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે એનું છે મોલિક્યુલર માસ કેટલું થશે 73 ગ્રામ। તો 106 Na2CO3 હોય તો HCl કેટલું યુઝ થશે 73 ગ્રામ। આપણી પાસે તો Na2CO3 કેટલું છે 0.558 ગ્રામ, તો હાઉ મચ, બરાબર, આ રીતે મલ્ટીપ્લિકેશન થઈ જશે તો આપણને જે છે વેઇટ મળે છે 0.384 ગ્રામ્સ। અહીંયા શું મળી ગયું એટલું HCl છે આની અંદર યુઝ થશે।
હવે સેકન્ડ જોઈએ આપણે, બીજો કયો કમ્પાઉન્ડ છે? સોડિયમ બાયકાર્બોનેટ. તો NaHCO3 પ્લસ HCl. અહીંયા સોડિયમ 2 મોલ્સ છે એટલે આપણે શું લીધું? 2HCl. અહીંયા 1 છે એટલે શું લીધું? 1 મોલ ઓફ HCl. તો શું ફોર્મ થશે? NaCl પ્લસ H2O પ્લસ CO2. NaHCO3 છે સોડિયમ બાયકાર્બોનેટ, એનું મોલિક્યુલર માસ છે એ કેટલું છે? 84. 84 હોય તો HCl છે એ કેટલો યુઝ થશે? 36.5 ગ્રામ. ગ્રામ. તો આપણી પાસે તો કેટલું છે? NaHCO3 કેમ ગયું? આર્યું 0.449442 ગ્રામ. તો હાઉ મચ? મલ્ટિપ્લિકેશન કરી નાખીએ અને આપણે સોલ્વ કરશો તો આપણી પાસે આન્સર આવશે 0.192 ગ્રામ. હવે ટોટલ HCl કેટલું યુઝ થયું? આ અને આ બેનું એડિશન કરીએ એટલે એટલું HCl છે આની અંદર આપણે યુઝ કર્યું ટોટલી. તો વેઇટ ઓફ HCl equal to 0.384 plus 0.192 બેનું એડિશન કરી નાખીએ એટલું આપણે HCl છે યુઝ કરીએ છીએ. એટલા ગ્રામ? 0.576 ગ્રામ વેઇટ મળી ગયો. હવે આપણને એમ કીધું છે કે આ રિએક્શન થાય ત્યારે HCl છે એનું વોલ્યુમ કેટલું યુઝ થાય છે HCl. તો આપણે મોલારિટી આપી દીધી છે HCl માટે, ક્વેશ્ચનમાં આપ્યું છે 0.1 મોલર HCl. તો મોલારિટી ઇક્વલ ટુ વેઇટ ઓફ સોલ્યુટ અપોન શું આવશે? મોલિક્યુલર માસ ઓફ સોલ્યુટ ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર. મોલારિટી કેટલી છે? 0.1. વેઇટ આપણને મળી ગયું, એડિશન કર્યું હોય 0.576 અને અપોન મોલિક્યુલર માસ HCl કેટલો આવશે? 36.5 ઇન્ટુ વોલ્યુમ ઇન લીટર્સ. તો સોલ્વ કરીએ તો વોલ્યુમ છે શેની અંદર ઓબ્ટેન થશે? લીટર્સમાં. અને પછી એને 1000 થી મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે એ શેમાં કન્વર્ટ થઈ જશે? mlમાં. તો 0.1578 લીટર અને આને 1000 થી મલ્ટીપ્લાય કરી નાખીએ તો વોલ્યુમ ઇન ml 157.8 ml. ક્લિયર? જોઈ લો ફરી વાર. બેના મોલ ફાઇન્ડ કર્યા, બેનું વેઇટ આપ્યું છે. વેઇટ કેટલું થાય છે આ બે કમ્પાઉન્ડનું? 1 ગ્રામ. તો આ x, તો આ કેટલું થશે? 1/x. બેનું આપણે મોલિક્યુલર માસ લઈ લીધું, ઇક્વિમોલર કીધું છે એટલે કમ્પેર કર્યું એટલે આપણને x મળી ગયું. 1 માંથી x છે સબસ્ટ્રેક્ટ કરીએ એટલે NaHCO3 નું વેઇટ મળી ગયું. હવે Na2CO3 પ્લસ 2HCl ન્યુટ્રલાઇઝેશન થાય તો આનું છે મોલિક્યુલર માસ 106. તો આ કેટલું યુઝ થાય? 73. તો 0.558 ગ્રામ હાઉ મચ? તો આવી રીતે આનું વેઇટ આ બે HCl માટે છે, આ બેનું એડિશન ટોટલ HCl નું વેઇટ મળી જશે. પછી મોલારિટી ઉપરથી શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્યુમ. ક્લિયર? 27. If the solubility product of CuS, એકચ્યુઅલી આ ન્યુમેરિકલ છે ઇક્વિલિબ્રિયમ નો જ છે, ભાઈ અહીંયા NCERT વાળા એક્સરસાઇઝમાં આપ્યો છે તો આપણે કરી નાખીએ, 1 સ્ટેપનો જ છે. સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે શું થશે? KSP of CuS they have given 6 into 10 raised to minus 16. Calculate the maximum molarity of copper sulfide CuS in aqueous solution. તો CuS કઈ રીતે સ્પ્લિટ થાય? Cu plus 2 and S minus 2. આને આપણે S કહીએ, આનું કોન્સન્ટ્રેશન S. તો KSP Cu plus 2 into S minus 2. KSP S into S એટલે શું થઈ જશે? S square. KSP given કેટલું છે? 6 into 10 raised to minus 16 equal to S square. S equal to 6 into 10 raised to minus 16. રૂટ લઈ લો એટલે આન્સર આવી જશે. ઓકે. 29. મેલોફ્રિન ક્વેશ્ચનમાં કરેક્શન છે, અહીંયા ક્લોરિન નથી પણ C અને 19 છે વચ્ચે, નીચે 19 છે. સિમિલર ટુ મોર્ફિન, એની પ્રોપર્ટી છે કોના જેવી છે? મોર્ફિન.
મોર્ફિન છે that one is sedative. આપણે ઓલાની અંદર આવી ગયું છે નાર્કોટિક ડ્રગ. લાસ્ટ ચેપ્ટર હતું કેમેસ્ટ્રી ને એવરીડે લાઈફની અંદર હતું. તો મોર્ફિન is used to combine with the withdrawal symptoms in the narcotic users. The dose of the nalorphine generally given is 1.5 mg. Calculate the mass of 1.5 into 10 raised to minus 3 molar aqueous solution required for the above dose. તો આપણે જે છે એનું aqueous solution એટલે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. મોલાલિટી equal to કઈ ફોર્મ્યુલા આવશે? weight of solute in gram. ક્વેશ્ચન જ ડેન્જર છે. સોલ્યુશન સાવ ઇઝી છે, ખાલી ફોર્મ્યુલામાં જ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાનું છે. upon molecular mass of solute into weight of solvent in kg. Molality how much they have given? 1.5 into 10 raised to minus 3. Weight of solute they have given કેટલો આપ્યું છે આપણને? 1.5 મિલીગ્રામ. મિલીગ્રામને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે? ગ્રામમાં. તો 1.5 into 10 raised to minus 3 મિલીગ્રામ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? ગ્રામમાં. નામ આપણે મોલિક્યુલર માસ છે આનું આપણે કેલ્ક્યુલેટ કરીએ. C19H21NO3 તો 311 into weight of solvent in kg. તો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો weight of solvent in kg આપણને ઓબ્ટેન થશે. આ જે છે બે કેન્સલ થઈ જશે, આ ઉપર વયું જશે weight of solvent in kg equal to 1/311. સોલ્વ કરીએ તો 0.0032 kg. ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો મલ્ટીપ્લાઇડ બાય 1000. 1000 થી મલ્ટીપ્લાય કરીએ તો ગ્રામમાં કન્વર્ટ થઈ જશે. 32. Calculate the depression in the freezing point of water when 10 gram of the CH3, CH2, CH, Cl, COOH is added to 250 gram of water. Ka and Kf they have given. Freezing point આપી દીધું છે આપણને. Kf constant આપ્યું છે અને આપણે છે શું ફાઇન્ડ કરવાનું છે? freezing point. Ka આપણને આપી દીધું છે તો આપણે ઓપોઝિટ કરવું પડશે. Kf છે એના ઉપરથી શું ફાઇન્ડ કરવું પડશે? આલ્ફા. આલ્ફા ઉપરથી શું મળશે? I. અને આઈને આપણે સબસ્ટિટ્યુટ કરીને શું ફાઇન્ડ આઉટ થશે? ડેલ્ટા TF. એટલે આપણે આગળનો જે ફર્સ્ટ કર્યો તો એના જેવો જ છે પણ અહીંયા કેવું થશે? ઓપોઝિટ. નીચેથી સ્ટેપ છે સ્ટાર્ટ કરવા પડશે. તો પહેલાં આપણે છે એનું Ka આપી દીધું છે એના ઉપરથી શું ફાઇન્ડ કરશું? આલ્ફા. હવે આની અંદર પહેલાં આપણે મોલાલિટી ફાઇન્ડ કરી નાખીએ. મોલાલિટી M equal to weight of solute in gram upon molecular mass of solute into weight of solvent in kg equal to here કેટલું weight આપ્યું છે આપણને? 10 gram upon molecular mass. molecular mass છે આપણે આખાનું કેલ્ક્યુલેટ કરીએ તો 122.5 into weight of solvent in kg કેટલું આપ્યું છે? 250 gram. તો કેટલું થશે? 0.250. તો આપણને છે શું મળી જશે? મોલાલિટી. તો અહીંયા મોલાલિટી મળે છે 0.326. મળી ગઈ મોલાલિટી. હવે શું ફાઇન્ડ કરવું પડશે? આલ્ફા. ઓલા કરતાં ઊંધા થશે ટોટલ સ્ટેપ, બરાબર? તો આપણે છે કયો કમ્પાઉન્ડ આપ્યો છે એ લોકોએ? CH3, CH2, CHCl, COOH. સ્પ્લિટ થાય CH3, CH2, CHCl, COO નેગેટિવ પ્લસ H પોઝિટિવ. હવે આગળ કર્યું તે રીતે ટાઈમ T equal to 0, 1, 0, 0. MCQમાં ડાયરેક્ટ યુ કેન ટેક પણ અત્યારે હું છે આખા સ્ટેપ લખું છું. એટ ઇક્વિલિબ્રિયમ 1 minus alpha concentration શું થશે? C, C alpha, C alpha. Ka equal to C alpha, C alpha, C1 minus alpha. C ને એ લોકોએ શું કરી નાખ્યું? કેન્સલ.
के ए इक्वल टू शू थी जैसे सी अल्फा स्क्वेर अपॉन 1 माइनस अल्फा। આપણે તો શું ગોતવાનું છે આલ્ફા, તો અહીંયા આપણે છે નિગ્લેક્ટ કરવું હોય તો કરી નખાય। 1 માઇનસ આલ્ફા, આલ્ફા લેસ છે તો નિગ્લેક્ટ કરી નાખીએ તો કે એ ઇક્વલ ટુ सी अल्फा स्क्वेर, अल्फा इक्वल टू रूट के ए अपॉन सी इक्वल टू के ए क्वेश्चन में अपन आपी दीधुं छे, केटलुं आप्युं छे के ए क्वेश्चन में जो 1.4 इंटू 10⁻³ अपॉन अल्फा अरे सॉरी सी एटले कॉन्सन्ट्रेशन केटलुं ऑब्टेन थयुं 0.326। सॉल्व करिए अहीं आपणे रूट लई लीए एटले आपणे एनुं शुं मळी जशे अल्फा 0.0625। केल्क्युलेशन में वार लागे एटले हूँ डायरेक्ट आमां जोईने वेल्यू छे सब्स्टिट्यूट कर दऊं। अल्फा केटलुं आवशे 0.0625। हवे आपणे अल्फा छे अहीं आपणे मळी गयो। हवे आपणे जे छे ई शुं गोतवानुं छे आई, तो आपणे एना माटे अल्फा इक्वल टू डिसोसिएशन माटे कयुं इक्वेशन कर्युं तो अल्फा इक्वल टू I-1 अपॉन n-1। अल्फा केटलुं आव्युं 0.0625 I -1 n एटले केटला आयन्स छे 2 एटले 2 - 1 एटले 1 आ 1 आ साइड लई जाओ तो I इक्वल टू 1.0625 मळी गयुं आपणने आई। हवे तो आवडे। हवे आपणी पासे कयुं छे फ्रीजिंग पॉइंट छे तो डेल्टा TF I KF इंटू M तो डेल्टा TF आई आपने केटलुं मळ्युं 1.0625 KF छे आपणे आप्युं छे क्वेश्चन में 1.86। मोलालिटी आपने ऊपर मळी गई 0.326। सॉल्व कर नाखीए एटले आपने शुं मळशे डेल्टा TF। तो आपने शुं मळी जशे डेल्टा TF ओके 0.65 केल्विन। क्लियर। ओला जेवुं छे पण ऊंधुं आवशे। पहला शुं फाइंड कर लीधी मोलालिटी, पछी आपणे के નું इक्वेशन डिराइव કરીને એમાંથી શું ફાઇન્ડ આઉટ કર્યું આલ્ફા, આલ્ફા ઉપરથી આઈ અને આઈ અહીંયા મૂકી દઈએ એટલે શું મળી જશે ડેલ્ટા TF। ક્લિયર। ન્યુમેરિકલ્સ પાછા હોમવર્કમાં હોય ત્યારે જાતે કેલ્ક્યુલેટ કરજો, મજા આવશે। અને આ ચેપ્ટર એવું છે કે ગમે ત્યારે કંટાળો આવે બીજા ચેપ્ટરમાં કેમેસ્ટ્રીમાં તો આ લઈને બેસી જવાનું એટલે ન્યુમેરિકલ્સ કરો તો ફ્રેશ થઈ જવાય। આમ તો ફ્રેશ જ હોત તમે બધા। 33 मैं कीधुं 4 न्यूमेरिकल्स हार्ड है 33 3 नी तो बधी मेथड सेम ज छे। एक आपणे सोडियम कार्बोनेट अने बीजुं कयुं कर्युं सोडियम बाइकार्बोनेट वाळुं। 33 19.5 gram of CH3FCOOH is dissolved in 500 gram of water. The depression in freezing point of water observed is 1 degree Celsius. Calculate the want-off factor and the dissociation constant of the fluoroacetic acid. Fluorine છે એટલે શું કહેવાશે fluoroacetic acid. તો પહેલા આપણે જે છે આની અંદર મોલાલિટી ફાઇન્ડ કરી લેવાય। મોલાલિટી ઇક્વલ ટુ weight of solute upon in grams upon molecular mass of solute into weight of solvent in kg. Weight of કેટલું આપણને આપ્યું છે 19.5 molecular mass છે 78 થશે into volume weight in kg એટલે 0.5 kg અને આપણે સોલ્વ કરીએ તો મોલાલિટી અહીંયા ઓબ્ટેન થાય છે 0.5। કેટલી આવશે મોલાલિટી 0.5। હવે આઈ ફાઇન્ડ કરી લેવાય। KF આપી દીધું છે ડેલ્ટા TF આપ્યું છે તો ડેલ્ટા TF I KF into M। ડેલ્ટા TF કેટલું આપ્યું છે 1 I फाइंड करवानुं छे KF 1.86 मोलालिटी કેટલી છે 0.5 तो सॉल्व कर नाखीए तो आपने I છે અહીંયા મળી જશે तो I इक्वल टू 1.078।
હવે I મળી ગયો, એના ઉપરથી શું ફાઇન્ડ આઉટ થશે? આલ્ફા. તો આલ્ફા ઇક્વલ ટુ I-1 અપોન N-1. હવે કેટલા આવશે? ફ્લોરોએસિટિક એસિડ F COOH કઈ રીતે સ્પ્લિટ થાય? CH2 F COO નેગેટિવ અને H પોઝિટિવ. કેટલા એન્સ ફોર્મ થયા? 2. તો અહીંયા 2 માઇનસ 1. આલ્ફા ઇક્વલ ટુ 1.078 minus 1 upon 2 minus 1. Alpha equal to 0.078. મળી ગયું આલ્ફા આપણને. હવે આના ઉપરથી પાછું ઓલાની જેમ કે ફાઇન્ડ કરવાનું કીધું છે આપણને. તો અહીંયા ડિસોસિએશન કોન્સ્ટન્ટ માટે t ઇક્વલ ટુ 0 1 0 0 t ઇક્વલ ટુ t 1 માઇનસ આલ્ફા ઇન્ટુ c alpha c Ka concentration of product upon reactant alpha c c into 1 minus alpha c cancel Ka equal to c alpha square 1 minus alpha. C આપણી પાસે કેટલું છે? 0.5 into alpha કેટલું છે? 0.078. એનો શું થશે? સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા. તો શું થશે? 1 માઇનસ 0.078. સોલ્વ કરો એટલે આપણને શું મળી જશે? કે એ. કરી નાખો કમ્પ્લીટ કરી નાખો. કેટલું આવશે? 3.07 into 10 raised to minus 3. Okay. 38. Benzene and toluene form ideal solution over the entire range of composition. The vapor pressure of pure benzene and naphthalene they are given. ક્વેશ્ચનમાં સ્ટાર્ટિંગમાં કરેક્શન છે. બેન્ઝીન એન્ડ ટોલ્વિન કીધું છે. બેન્ઝીન ને ટોલ્વિન નહીં આવે. બેન્ઝીનને કયું આવશે? નેપ્થેલિન. બેન્ઝીન તો આપણને ખબર છે. નેપ્થેલિન બેન્ઝીન મોલેક્યુલર ફોર્મ્યુલા શું થશે? C6H6. આની અંદર કાર્બન કેલ્ક્યુલેટ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 આ રીતે નંબરિંગ અપાય. કાર્બન કેટલા થશે? 10. હાઇડ્રોજન અહીંયા હોય 1 2 3 4. અહીંયા નો હોય, 4 વેલેન્સી થઈ ગઈ. 5 6 7 8 આ બે પ્લેસ ઉપર નો હોય તો શું થશે? H8. ઓકે. Calculate the mole fraction of benzene in vapor phase. 80 gram of benzene is mixed with the 100 gram of naphthalene. તો પહેલા બેયના શું ફાઇન્ડ આઉટ કરવા પડશે? મોલ્સ મળી જાય એટલે મોલ ફ્રેક્શન. તો બેન્ઝીન અને સેકન્ડ કયું છે આપણી પાસે? નેપ્થેલિન. મોલ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલિક્યુલર માસ. બેન્ઝીન છે એનું કેટલું આપ્યું છે? 80. ઓલું કેટલું થશે? 78. અહીંયા મોલ વેઇટ કેટલું આપ્યું છે? 100. અને એનું આપણે કેલ્ક્યુલેટ કરીએ તો 128. અહીંયાથી કેલ્ક્યુલેટ થાય. કાર્બન 12 અને હાઇડ્રોજન 8. 120 પ્લસ 8 એટલે 128. 1.026 મોલ. અને આ વેલ્યુ આપણને આવે છે 0.781 મોલ. બેયના મોલ મળી ગયા. હવે શું ફાઇન્ડ આઉટ થશે? મોલ ફ્રેક્શન. તો મોલ ફ્રેક્શન આ એકના ગોતી લઈએ. મોલ ફ્રેક્શન 1.026 upon 1.026 plus 0.781. સોલ્વ કરીએ એટલે આપણને આના શું મળી જશે? મોલ ફ્રેક્શન મળશે 0.568.
અહીંયા મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા હોય તો શું કરવું પડે? 1 માઇનસ 0.568 1માંથી સબસ્ટ્રેક્ટ કરી નાખે એટલે 0.432 મળી ગયા મોલ ફ્રેક્શન. હવે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? પી ટોટલ P01 into x1 plus P02 into x2. P01 વેપર પ્રેશર છે આપણને ફર્સ્ટ માટે કેટલું આપ્યું છે? બેન્ઝીન માટે 50.71 into 0.568 plus સેકન્ડ છે 32.06 into 0.432. સોલ્વ કરીએ એટલે આપણને શું મળી જશે? પી ટોટલ. હજી શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? બેન્ઝીન માટે વેપર ફેઝની અંદર આપણે મોલ ફ્રેક્શન, તેના માટે કઈ ફોર્મ્યુલા હતી? P1 equal to Y1 into P total. P1 એટલે શું થશે? P01 into x1 એટલે આ વેલ્યુ આવશે 50.71 into 0.568 P total એટલે આપણને આ મળે ઇક્વલ ટુ શું મળશે? Y1 એટલે વેપર ફેઝમાં એના મોલ ફ્રેક્શન. ક્લિયર? પી ટોટલ ફાઇન્ડ કરીને અહીંયા ડિવિઝનમાં મૂકી દીધું. કરી નાખો કમ્પ્લીટ. The air is a mixture of a number of gases. The major components are oxygen and nitrogen. કયું આપ્યું છે? ઓક્સિજન and nitrogen. O2 and N2. Approximate proportion is 20% and 79%. આ કેટલું છે? 20%. આ 79%. The water is in equilibrium with air at a pressure of 10 atmosphere pressure. Pressure કેટલું આપી દીધું છે? 10 atmosphere. At 298 Kelvin, if the Henry's law constant for the oxygen and nitrogen at 298 Kelvin are 3.30 into 10 raised to 7 mm and 6.51 into 10 raised to 7 mm. Henry's constant બેને આપ્યા છે અને કયા યુનિટમાં આપ્યું છે? mm માં. પ્રેશરનો યુનિટ હોય એ જ હેનરીઝ લોનો યુનિટ થશે KH નો. આપણે આગળ થિયરીમાં કરી નાખ્યું છે. કેલ્ક્યુલેટ ધ કમ્પોઝિશન ઓફ ધીસ ગેસીસ ઇન મિક્સર. કમ્પોઝિશન એટલે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? મોલ ફ્રેક્શન. તો બેના મોલ ફ્રેક્શન આપણે ફાઇન્ડ કરવા પડશે. તો બેના મોલ ફ્રેક્શન આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે? P equal to KH into X. આના માટે એ જ આવશે P equal to KH into X. મોલ ફ્રેક્શન બેના આપી દીધા છે તો પાર્શિયલ પ્રેશર છે આપણે ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો એ એટમોસ્ફિયરમાં આપણને આપી જ દીધું છે. કેટલું છે? 20%. તો 100 હોય તો એની અંદર ઓક્સિજન કેટલું પ્રેઝન્ટ હશે? 10. 20. આપણને ક્વેશ્ચનમાં કેટલું કીધું છે? 10 એટમોસ્ફિયર. તો હાઉ મચ? 10 into 20 divided by 100 એટલે કેટલું આવશે? 2 એટમોસ્ફિયર. મલ્ટીપ્લાઇડ બાય 760 કરી નાખવું એટલે 2 into 760 એટલે શેમાં કન્વર્ટ થઈ જશે? mm માં. કારણ કે આપણે હેનરીઝ લો કોન્સ્ટન્ટ છે એનો યુનિટ કયો છે? mm માં. આ જે છે આપણી પાસે કેટલું છે? 79%. નાઇટ્રોજન તો 100 હોય એટમોસ્ફિયરમાં, એની અંદર કેટલું હશે? નાઇટ્રોજન 79. તો આપણે તો 10 એટમોસ્ફિયર છે તો હાઉ મચ? 10 into 79 divided by 100 તો કેટલું આવશે? 7.9. હવે આ એટમોસ્ફિયરમાં મલ્ટીપ્લાઇડ બાય 760 શેમાં આવી જશે? mm માં. હવે ખાલી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે. પાર્શિયલ પ્રેશર મળી ગયો 2 into 760 KH હેનરીઝ કોન્સ્ટન્ટ ફર્સ્ટ માટે કેટલો છે? 3.30 into 10 raised to 7 into X we have to find out mole fraction. એવી રીતે સેમ હિયર 7.9 into 760 KH value 6.51 into 10 raised to 7 into X we have to find out બેના mole fraction. કરી નાખો complete.
Determine the amount of CaCl2. I equal to 2.47 dissolve in 2.5 liter of water such that osmotic pressure is 0.75 atmosphere at 27 degree Celsius temperature. I આપણને આપી દીધું છે કેટલું આપ્યું છે 2.47. Osmotic pressure pi equal to IWRT upon MV. Osmotic pressure pi કેટલું આપ્યું છે આપણને 0.75. I કેટલું આપ્યું છે 2.47 into W. W તો આપણે ફાઇન્ડ કરવાનું છે વેઇટ. R is 0.0821. Temperature 27 એટલે કેટલું થશે 300. Molecular mass of CaCl2 આપણે કેલ્ક્યુલેટ કરવું પડશે. કેલ્શિયમ છે એ કેટલું આવશે 40. ક્લોરીન છે 35.5 પણ 2 છે એટલે કેટલું થશે 71. તો 1 ને 111. એક 1 વધી ગયો. વોલ્યુમ કેટલું છે 2.5 લીટર. શું ફાઇન્ડ કરવાનું છે આપણું વેઇટ. કરી નાખો સોલ્વ. Determine the osmotic pressure of a solution prepared by dissolving 25 milligram of K2SO4 in 2 liter of water at 25 degrees Celsius, assuming that it is completely dissociated, એટલે 100% છે dissociate થાય છે એવું આપણે assume કર્યું છે. તો K2SO4 કઈ રીતે સ્પ્લિટ થાય 2K પોઝિટિવ પ્લસ SO4 2 માઇનસ એટલે ટોટલ કેટલા આયન્સ ફોર્મ કરશે 3. હવે pi equal to I WRT upon શું થશે MV. I equal to કેટલા આવશે 3. વેઇટ આપણને કેટલું આપ્યું છે 25 મિલીગ્રામ. મિલીગ્રામને શેમાં કન્વર્ટ કરવું પડશે ગ્રામ. તો 25 into 10 raised to minus 3. 0.0821. ટેમ્પરેચર આપણને કેટલું આપ્યું છે 25 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું થશે 298. K2SO4 છે એનું આપણે મોલિક્યુલર માસ છે એ લેવું પડશે તો 174. અને વોલ્યુમ ઇન લીટર કેટલું આપ્યું છે આપણને લીટર 2 લીટર્સ. નાખો ઓસ્મોટિક પ્રેશર મળી જશે. કયું યુનિટ આવશે એટમોસ્ફિયર. ઓકે તો એનસીઆરટીના બધા જ ન્યુમેરિકલ્સ છે આપણે કમ્પ્લીટ થઈ ગયા. હવે થોડાક એમસીક્યુ છે આપણે ડિસ્કસ કરી નાખીએ. ખાસ એક ને એક વાત હું રિપીટ કરું છું, ન્યુમેરિકલ્સ છે પ્રેક્ટિસ કરી નાખજો બરાબર. આજે કરે એમાં 4 છે ડિફિકલ્ટ છે, બાકી બધા તો ફોર્મ્યુલા બેઝ જ છે. એમસીક્યુ આજે ડિસ્કસ કરીએ છીએ એમાં 3 થી 4 છે એ થોડાક ડિફરન્ટ છે. The want of factor of 0.1 molar BaNO3 twice solution is 2.74. The degree of dissociation is. So BaNO3 twice. આ કઈ રીતે સ્પ્લિટ થશે Ba plus 2 plus 2NO3 minus. ઓકે હવે આપણને શું આપી દીધું છે want of factor they have given ને આપણે આલ્ફા ફાઇન્ડ કરવાનું છે. આલ્ફા ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા આવશે I-1 upon N-1. I કેટલું આપ્યું છે 2.74 minus 1 1 plus 2 એટલે 3 minus 1 કરી નાખો સોલ્વ અને પર્સન્ટેજ કીધું છે એટલે મલ્ટીપ્લાઇડ બાય 100 કરી નાખો કમ્પ્લીટ 87%. Fifth and sixth both are IMP. આજે આપણે ડિસ્કસ કર્યું એમાં આપણે કીધું હતું કમ્પ્લીટલી આયોનાઇઝ થાય 100% એટલે ડાયરેક્ટલી જેટલા આયન્સ હોય એ જેના શું કહી દેવાશે વોન્ટ ઓફ ફેક્ટર આય. એવું કમ્પલસરી નથી કે 100% આયોનાઇઝેશન થાય. એટલા માટે મેં ત્યારે થિયરી છે વોન્ટ ઓફ ફેક્ટર આયની છે આખું લેક્ચર મેં ડિસ્કસ કર્યું હતું કે ઇક્વિલિબ્રિયમમાં હોય
ત્યારે આપણે વોન્ટ ઓફ ફેક્ટર આઈ છે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું. તો હવે એનો યુઝ અહીં આવશે એપ્લિકેશન. ફિફ્થ, what is the freezing point of solution containing 8.1 gram of HBr in 100 gram of water assuming the acid to be 90% ionized અને KF એ લોકોએ આપી દીધું છે. તો આપણી પાસે HBr છે, જોઈ લો HBr કઈ રીતે સ્પ્લિટ થશે, H પોઝિટિવ એન્ડ Br નેગેટિવ. ટાઈમ t ઇક્વલ ટુ 0 આ 1 આ 0 0 t ઇક્વલ ટુ t તો 1 માઇનસ આલ્ફા આલ્ફા અને i શું થશે આલ્ફા. વોન્ટ ઓફ ફેક્ટર i ઇક્વલ ટુ નંબર ઓફ પાર્ટિકલ્સ ઓફ આયન્સ પછી કયું છે આફ્ટર ડિસોસિએશન. આ જે છે એ શું થશે આફ્ટર ડિસોસિએશન અને ઉપર છે એ કયું થશે બિફોર ડિસોસિએશન. આની પહેલાં મેં ઘણી બધી વાર કીધું છે આફ્ટર ડિસોસિએશન અને આ કયું થશે બિફોર ડિસોસિએશન. તો આપણે ઉપર લેવાનું છે 1 માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા અપોન 1 0 0 એટલે 1. આ બે કેન્સલ થઈ જશે તો આ ઇક્વલ ટુ 1 પ્લસ આલ્ફા. ક્લિયર? હવે કેટલું આયોનાઇઝ થાય છે 90%. 90% આયોનાઇઝ થાય છે એનો મિનિંગ શું થાય કે 100 મોલ છે એમાંથી કેટલા આયોનાઇઝ થશે 90. તો આપણે તો કેટલા મોલ લીધા છે ઇનિશિયલ 1 મોલ. તો 1 મોલમાંથી હાઉ મચ તો કેટલું આવશે 0.9. તો આલ્ફા ઇક્વલ ટુ 0.9 અહીંયા મૂકી દઈએ તો આઈ ઇક્વલ ટુ 1.9 થઈ ગયો. આલ્ફા આપણને મળી ગયું. હવે આપણે જે છે શું ફાઇન્ડ કરવાનું કીધું છે આપણને ફ્રીઝિંગ પોઈન્ટ ડેલ્ટા TF. I KF into M. એમ નહીં પણ આપણે આખી ફોર્મ્યુલા કારણ કે બધું આપણને સેપરેટ આપ્યું છે. KF 1000 W2 upon M2 into W1 ડેલ્ટા TF I આપણને 1.9 મળ્યું. KF 1.86 into 1000 into weight of solute કેટલું આપ્યું છે 8.1. મોલિક્યુલર માસ છે આપણી પાસે કયું છે HBr તો બ્રોમિનનું 80 અને હાઇડ્રોજનનું 1 એટલે કેટલું થશે 81 અને W1 100. સોલ્વ કરીએ એટલે આપણને ડેલ્ટા TF મળશે 3.53. ઓકે, હવે ડેલ્ટા TF ઇક્વલ ટુ શું થશે T0F માઇનસ TF. આ જે છે આપણી પાસે 3.53. ફ્રીઝિંગ પોઈન્ટ વોટરનું કેટલું છે 0 ડિગ્રી સેલ્સિયસ માઇનસ TF. તો TF ઇક્વલ ટુ માઇનસ સાઇન અહીં આવશે માઇનસ 3.53 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર? તો આન્સર છે કયો આવશે બી. 6 આના જેવો જ છે. .2 molar aqueous solution of a weak acid HX is 20% ionized. કેટલું ionization થાય છે 20%. The elevation boiling point of solution we have to find out and Kb they have given. તો અહીંયા આપણી પાસે કયું કમ્પાઉન્ડ છે HX. કઈ રીતે સ્પ્લિટ થશે H પોઝિટિવ એન્ડ X નેગેટિવ. ઓલાની જેમ જ T ઇક્વલ ટુ 0 1 0 0 T equal to T 1 minus alpha alpha into alpha. I equal to after dissociation particles. અને આ કયું આવશે before dissociation. તો આ કયું આવશે 1 minus alpha plus alpha upon 1. તો I equal to 1 plus alpha. Alpha find કરવું પડશે કેટલું આયોનાઇઝેશન થાય છે 20%. 20% એનો મિનિંગ શું થશે 100 હોય એમાંથી કેટલા આયોનાઇઝ થશે 20. આપણે કેટલા મોલ છે 1 તો 0.2 અહીં મૂકી દઈએ તો I ઇક્વલ ટુ 1.2 મળી ગયું. હવે શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે ડેલ્ટા TB. I KB into M. I 1.2 KB given 0.52 molality 0.2 કરી નાખો કમ્પ્લીટ.
આન્સર કયો આવશે? બી. The values of observed and calculated molecular weights of calcium nitrate are respectively 65.6 and 164. The degree of dissociation of calcium nitrate will be how the 15. Want of factor I equal to observed colligative properties upon શું આવશે? Calculated colligative properties. Observed છે એ કેટલું આપણને આપ્યું છે? મિસ્ટેક છે, અહીંયા ઊંધી વેલ્યુ આવશે, કરેક્શન કરી નાખજો. ઓલી કેટલી છે? 164 અને કેલ્ક્યુલેટેડ છે એ કેટલું થશે? 65.6. ક્વેશ્ચનમાં કરેક્શન કરી નાખજો, વેલ્યુ છે ઉલટ સુલટ કરી નાખશો, ઓપોઝિટ કરી નાખજો. હવે આપણે મળી ગયું આઈ મળી જાય પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ડિગ્રી ઓફ ડિસોસિએશન. આઈ ઇક્વલ ટુ આઈ -1 અપોન n-1. આ જે વેલ્યુ આવે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દેવાનું અને n વેલ્યુ છે આપણે કેટલી લેવી પડશે? કેલ્શિયમ નાઇટ્રેટ CaNO3 ટ્વાઇસ. કઈ રીતે સ્પ્લિટ થાય? Ca+2 પ્લસ 2NO3 માઇનસ, તો કેટલા આયન્સ થયા? 3. તો n વેલ્યુ છે એ કેટલી આવશે? 3. કરી નાખો કમ્પ્લીટ. 16. A 0.004 molar solution of Na2SO4 is isotonic with 0.010 solution of glucose at 25 degrees Celsius temperature. The apparent degree of dissociation of Na2SO4 is degree of dissociation એટલે પહેલા શું ફાઇન્ડ કરવું પડશે? I. તો આપણી પાસે એક કયું છે? Na2CO3 અને સેકન્ડ ગ્લુકોઝ. આઇસોટોનિક એટલે ઓસ્મોટિક પ્રેશર કેવું આવશે? સેમ. pi1 equal to pi2 I MRT. અહીંયા I શું લખાશે? MRT. RT તો બે માટે સેમ એટલે કેન્સલ થઈ જાય. આના માટે I કેલ્ક્યુલેટ કરવાનું છે અને Na2CO3 નું કોન્સન્ટ્રેશન આપ્યું છે એટલે 0.004. ગ્લુકોઝ માટે I કેટલું થશે? 1 અને કોન્સન્ટ્રેશન આપણને કેટલું આપ્યું છે? ગ્લુકોઝ 0.01. તો અહીંયા આપણને I મળી જાય. આ ક્યાં વયું જશે? ડિવિઝનમાં. I ઇક્વલ ટુ ઉપર 10⁻² ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ 10⁻³ ઉપર આવે એટલે કેટલા? 10 ડિવાઇડેડ બાય 4 2.5. ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા ઇક્વલ ટુ I-1 અપોન n-1. 2.5 -1 અને ઓલું Na2SO4 એટલે કેટલા આયન્સ પ્રોડ્યુસ કરશે? 3. 2Na પ્લસ NSO4 2 માઇનસ 3 -1. કરી નાખો કમ્પ્લીટ. કેટલું આવશે? 75%. થઈ ગયું? The osmotic pressure of equimolar solution of BaCl2, NaCl and glucose will be in the order of osmotic pressure. Equimolar solution એટલે મોલાલિટી છે અહીં આપણે એવું કીધું છે સેમ. તો આની અંદર પાઈ ઇક્વલ ટુ IMRT થશે. આ તો બધા માટે સેમ છે. તો ઓસ્મોટિક પ્રેશર કોના ઉપર ડિપેન્ડ કરશે? I વેલ્યુ. તો I વેલ્યુ આપણે જેની વધારે હશે એનું ઓસ્મોટિક પ્રેશર કેવું હશે? મોર. લેસ હોય એનું ઓસ્મોટિક પ્રેશર કેવું થશે? લેસ. તો ચેક કરી લઈએ આપણે. BaCl2 તો Ba+2 પ્લસ 2Cl માઇનસ. તો અહીંયા I ઇક્વલ ટુ કેટલા આવશે? 3. સેકન્ડ NaCl Na પ્લસ Cl માઇનસ I ઇક્વલ ટુ 2. થર્ડ કયું આવશે? ગ્લુકોઝ. તો એના માટે I ઇક્વલ ટુ શું આવશે? 1. તો 3 2 1. I વેલ્યુ અહીંયા 3 2 1 3 એટલે એનું સૌથી વધારે ઓસ્મોટિક પ્રેશર, પછી NaCl નું અને પછી કયું આવશે? ગ્લુકોઝનું. કોલિગેટિવ પ્રોપર્ટી છે એટલે કોના ઉપર ડિપેન્ડ કરશે? I. 18.
The freezing point of equimolar aqueous solution will be highest कीधु छे. Freezing point माइनस था એટલે जो lowest कहीए तो આપણે આ લેવાય કે આની અંદર નંબર ઓફ આયન્સ છે કેવા થશે મેક્સિમમ. અહીંયા આપણને કેવું કીધું છે aqueous freezing highest કીધું છે અને freezing point કીધું છે, ચેન્જ નથી કીધું, એટલા માટે આપણે કયું આવશે ગ્લુકોઝ, કારણ કે એમાં વન ઓફ ફેક્ટર કેવું આવશે I equal to 1. ઓકે. ફોર્થ MCQ મોટા ભાગના આપણે છે આરઓઆર કરતા ગયા છે બરાબર. હવે એક લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચરમાં થોડાક બાકી રહેશે આપણે નીટ અને જેડબલઈના. ઓલમોસ્ટ બધા જ MCQ પેરેલલ લેતા ગયા છે અને સેમ મેથડના આપણે હોમવર્કમાં કરી નાખ્યા છે. Which of the following solution having the same vapor pressure of 0.3 molar glucose solution? The glucose છે એની અંદર વન ઓફ ફેક્ટર I equal to કેટલું આવશે 1. તો osmotic pressure I equal to 1 અને m molarity કેટલી છે આપણી પાસે 0.3 RT. તો 0.3 RT. તો 0.3 છે એની અંદર આયન્સ છે થવા જોઈએ આપણે. તો બધાની મોલારિટી તો ક્વેશ્ચનમાં 0.1 જ આપી છે. તો આયન્સ છે એ ચેક કરવા પડે અને આપણે કોર્ડિનેશન કમ્પાઉન્ડમાં આવી ગયું છે. પ્રાઇમરી વેલેન્સી છે એ કેવી થશે આયોનાઇઝેબલ થશે, એનું શું થશે આયન્સમાં કન્વર્ટ થશે. તો પહેલો કમ્પાઉન્ડ છે CO H2O thrice NO2 thrice. તો આમાં તો પ્રાઇમરી વેલેન્સીમાં કાંઈ છે જ નહીં તો એનું આયોનાઇઝેશન થશે નહીં, ગ્લુકોઝ જેવું કહેવાય. સેકન્ડમાં Na2 CO H2O NO2 5. તો કઈ રીતે સ્પ્લિટ થાય 2Na પ્લસ CO H2O NO2 5 અને આ +2 આ કેવું થશે -2. તો કેટલા આયન્સ ફોર્મ થશે 3. તો આની અંદર I વેલ્યુ છે એ કેટલી આવશે 3. કોન્સન્ટ્રેશન તો 0.1 છે જ, તો 0.1 into 3 એટલે 0.3. તો આન્સર કરેક્શન કરવું પડશે, આમાં C નહીં પણ કયું આવશે B. C માં તો કેટલા આયન્સ ફોર્મ થશે 2 એટલે C આન્સર નહીં આવે, કયું આવશે B. ફિફ્થ, which of the following aqueous solution will have maximum vapor pressure at constant temperature? મેક્સિમમ વેપર પ્રેશર કીધું છે, લોઅરિંગ ઇન વેપર પ્રેશર નથી કીધું. ક્વેશ્ચન છે ખાસ રીડ કરજો, નહીંતર મિસ્ટેક કરશો આ ટાઈપના ક્વેશ્ચનમાં. મેક્સિમમ વેપર પ્રેશર કીધું છે. જો આપણે આ રીતે લઈએ છીએ, વોટર છે એ શેમાં કન્વર્ટ થશે વેપરમાં, આ રીતે. હવે આની અંદર છે હું સોલ્યુટ એડ કરું તો સોલ્યુટ પાર્ટિકલ્સ મોર હોય તો વેપર પ્રેશર કેવું ડિક્રીઝ થશે, મોર થશે, કારણ કે આપણે રાઉલ્ટ્સ લોમાં કીધું હતું lowering in vapor pressure is equal to the number of solute particles or mole fraction of solute. તો અહીંયા જે સોલ્યુટ પાર્ટિકલ્સના આયન્સ મોર હોય તો વેપર પ્રેશર કેવું ડિક્રીઝ થશે મોર. એટલે ચેન્જ ઇન વેપર પ્રેશર અથવા તો રિલેટિવ લોઅરિંગ ઇન વેપર પ્રેશર કીધું હોય તો આપણે I જે આનું હાઈએસ્ટ હોય એનું વેપર પ્રેશર ડિક્રીઝ કેવું થશે મોર. અહીંયા આપણે એવું કહ્યું કોનું વેપર પ્રેશર હાઈએસ્ટ છે, જો NaCl હું એડ કરું તો બે નંબર ઓફ I equal to 2 થાય તો નંબર ઓફ પાર્ટિકલ્સ કેટલા થાય 2 NaCl Na પ્લસ Cl માઇનસ, તો I equal to 2. FeCl3 લઈએ તો Fe પ્લસ 3 Cl માઇનસ, તો I equal to કેટલા થશે 4. BaCl2 લઈએ તો Ba પ્લસ 2 Cl માઇનસ, તો I equal to 3. અને ગ્લુકોઝ તો એમાં I equal to 1. તો આની અંદર નંબર ઓફ પાર્ટિકલ્સ લેસ છે તો એ વેપર પ્રેશર કેવું ડિક્રીઝ કરશે લેસ, એટલે અહીંયા વેપર પ્રેશર છે આ ઓલ ફોર છે એની કમ્પેરિઝનમાં કેવું હશે હાઈએસ્ટ. અત્યારે ખાસ ક્વેશ્ચનમાં જો હાઈએસ્ટ કીધું છે, લોવેસ્ટ કીધું હોય તો કયું આવશે એવું પૂછાઈ જ ગયું છે, ક્વેશ્ચન છે જ તમારા હોમવર્કમાં. લોએસ્ટ છે તો કયું આવશે FeCl3, કારણ કે ત્યાં કેટલા આયન્સ છે 4. મેક્સિમમ આયન્સ હોય પાર્ટિકલ્સ જેટલા મેક્સિમમ હોય તો લોઅરિંગ વેપર પ્રેશર કેવું થશે મોર. From the given graph at constant temperature which gas has the least solubility? કોની least solubility હશે
તો આપણે સોલ્યુબિલિટી કરી તો ફોર ધ ગેસીસ છે આપણે શું કીધું તો ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ પાર્શિયલ પ્રેશર ઓફ ધ ગેસ. જેમ પ્રેશર છે એનું મોર હોય એમ એની સોલ્યુબિલિટી કેવી હશે મોર. પ્રેશર લેસ હોય તો એની સોલ્યુબિલિટી કેવી થશે લેસ. તો આપણે આમ ગ્રાફમાં ઉપર જેમ પાર્શિયલ પ્રેશર છે એ શું થશે ઇન્ક્રીઝ થાય તો એનું પાર્શિયલ પ્રેશર છે એ કેવું હશે મેક્સિમમ છે હાઈએસ્ટ છે તો એની સોલ્યુબિલિટી કેવી થશે મેક્સિમમ. તો લોએસ્ટ છે એ પાર્શિયલ પ્રેશર કોનું છે ડી. ડીનું પાર્શિયલ પ્રેશર લેસ છે તો એની સોલ્યુબિલિટી કેવી આવશે લેસ. તો આન્સર છે એની અંદર કયું આવશે ડી ગેસ ડી આન્સર આવશે અને આમાં કયું આવશે એ. આન્સર કરેક્શન કરી લેજો મોડ્યુલમાં એ લોકો એ છે ડી આપ્યો ડી નહીં પણ કયું આવશે એ. ઓકે કરેક્શન ખાસ કરી નાખજો. 13. A certain temperature 1.6% solution of unknown substance is isotonic with the 2.4% solution of urea. બે છે એ કેવા છે આઇસોટોનિક. આઇસોટોનિક અથવા તો આઇસોઓસ્મોટિક. ઓસ્મોટિક પ્રેશર છે બેનું કેવું આવશે સેમ. If both the solution have the same density, what will be the molecular mass of unknown substance in gram per mole? Molecular mass આપણને યુરિયા આપી દીધું છે તો ઓસ્મોટિક પ્રેશર pi1 equal to pi2. I equal to આવશે WRT upon MB. I equal to MB. બંનેમાં I તો 1 જ આવશે યુરિયા અને ઓલો અનનોન સબસ્ટન્સ કીધું છે એના માટે તો I equal to 1. RT બે માટે કેન્સલ થઈ જશે. વોલ્યુમ બે માટે સેમ આવશે 100 ml માં આપણે ડિઝોલ્વ કર્યું છે તો એ બે માટે કેવું આવશે સેમ. તો શું વધ્યું W1 upon M1 W2 upon M2. ફર્સ્ટ માટે W1 કેટલું આપ્યું છે 1.6 અને એનું આપણે ફાઇન્ડ કરવાનું છે. સેકન્ડ માટે W2 કેટલું છે 2.4 અને M2 કેટલું છે 60. સોલ્વ કરીએ એટલે M1 છે આપણને મળી જશે. ઓકે 17. Which of the following solution is isobaric? આઇસોબેરિક એટલે પ્રેશર છે એના માટે આમ તો એકચ્યુઅલી મિસ્ટેક જ છે આપણે શું લેવું જોઈએ આઇસોટોનિક. આઇસોટોનિક એટલે ઓસ્મોટિક પ્રેશર છે કેવું થશે સેમ. with the 5% weight by volume solution of urea. ત્યાં કરેક્શન કરી નાખજો શું કરી નાખવાનું છે આઇસોટોનિક. તો 5% weight by volume solution કયું છે યુરિયા. તો યુરિયા માટે આપણે ઓસ્મોટિક પ્રેશર પાઈ ઇક્વલ ટુ આઈ WRT upon શું આવશે MV. I equal to તો યુરિયા માટે કેટલું આવશે 1 તો પાઈ ઇક્વલ ટુ WR upon M. વેઇટ છે કેટલું લેવાનું છે 5. RT એમને રાખી દઈએ. મોલારિટી સોરી મોલિક્યુલર માસ ઓફ યુરિયા કેટલું આવશે 60 અને વોલ્યુમ ઇન લિટર 100 ml માં ડિઝોલ્વ હશે એટલે કેટલું થશે 0.1. સોલ્વ કરીએ તો પાઈ ઇક્વલ ટુ 0.8 RT આવશે. રાઉન્ડ ફિગર નિયર ટુ કેટલું થશે 1. તો હવે આપણે ચેક કરી લઈએ. તો ફર્સ્ટ આપણને આપ્યું છે 1 મોલર NaCl તો એનમાં 1 ટુ ફેક્ટર I ઇક્વલ ટુ 2 તો 1 મોલર છે એ શું થઈ જશે 2 થઈ જાય MRT. તો સેકન્ડ આપણે ચેક કરીએ 0.5 મોલર ઓફ NaCl તો પાઈ I MRT. NaCl છે આપણી પાસે 0.5 મોલર NaCl તો Na પ્લસ અને Cl માઇનસ I ઇક્વલ ટુ 2 MRT કેટલું આપ્યું છે કોન્સન્ટ્રેશન 0.5 RT તો શું થઈ જશે 1 RT. તો I ને I ઓલમોસ્ટ એટલું જ કહેવાય તો આન્સર છે કયો આવશે B. ઓકે 18. If degree of dissociation alpha 4 K3FeCN6 they have given 0.778 what is the want of factor? આપણને શું આપી દીધું છે આલ્ફા. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે I. તો આલ્ફા ઇક્વલ ટુ કઈ ફોર્મ્યુલા થશે I -1 upon N -1. આલ્ફા આપણી પાસે છે 0.778. 1 ફાઇન્ડ કરવાનું છે. N K3FeCN6 કઈ રીતે સ્પ્લિટ થાય
આયોપેક નેમ શું થાય? યાદ છે કોર્ડિનેશન? ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. તો પોટેશિયમ હેક્સાસાઇનોફેરેટ 3 ઓક્સિડેશન સ્ટેટ આનો +3. આ મોનોડેન્ટેટ લિગેન્ડ છે નેગેટિવ એટલે -6 -3 ઓલી સાઈડ જાય એટલે આ કેવું થઈ જશે +3. હવે તો ત્યારે પ્રાઇમરી વેલેન્સીસ આયોનાઇઝેબલ વનર્સમાં આવી ગયું છે. કઈ રીતે સ્પ્લિટ થાય? 3K પોઝિટિવ પ્લસ Fe CN6 3 નેગેટિવ. તો કેટલા આયન્સ ફોર્મ થઈ ગયા? 3 અને 1 4. તો અહીંયા શું આવશે? 4 - 1. સોલ્વ કરી નાખો એટલે શું મળી જશે? I 3.334. ઓકે, તો મેક્સિમમ આપણે ન્યુમેરિકલ્સ અને MCQs છે એ સોલ્વ કર્યા. હવે થોડાક MCQs અને એક નાનો ટોપિક છે હવે સિલેબસમાં નથી ફોર્માલિટી કરીને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. ખાસ અગેન ન્યુમેરિકલ્સ છે બધા વ્યવસ્થિત કેલ્ક્યુલેટ છે એ કરી નાખજો. બરાબર, NCERTમાંથી કરશો તો એ ચાલશે પણ આપણી છે થોડીક શોર્ટ મેથડ હોય, થોડાક સ્ટેપ બચી જાય તો એક્ઝામમાં છે એટલો આપણને ટાઈમ છે ઓછો જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.